હાલો નીટ અને ZEE એનો યુનિટ 5। હવે આજથી ત્રીજી મેથડની શરૂઆત થાય। હવે ત્રીજી મેથડ છે શેના માટેની? એક જડત્વની ચાક માત્રા, પછી બીજો શબ્દ ટોર્ક, અને ત્રીજો શબ્દ છે એમાં કોણીય વેગમાન। બરાબર, આના આધારિત આ ત્રણ શબ્દ આધારિત MCQ આ મેથડમાં સોલ્વ કરવાના છે। હવે MCQ સોલ્વ કરવા માટે જે વસ્તુઓની જરૂર પડશે એ ક્રમ બાય ક્રમ નોંધના સ્વરૂપમાં નીચે કરાવું છું। હવે પહેલાં તો જડત્વની ચાક માત્રા કઈ રીતના મેળવશો, બરાબર એ જુઓ। પહેલાં માની લઉં કે તમારી આગળ આવો એક દ્રઢ પદાર્થ છે, બરાબર, ગમે એવા આકારનો હાલશે આ દ્રઢ પદાર્થ, અને એ પદાર્થ છે ને આ અક્ષની આસપાસ છે એ પરિભ્રમણ કરે છે। આ અક્ષની આસપાસ આ પરિભ્રમણ કરી જાય છે આ દ્રઢ પદાર્થ। તો આ જે પદાર્થ તમે વિચારેલો છે એમાં અસંખ્ય કણ હશે, બરાબર, કણોનો જ બનેલો હશે, અસંખ્ય કણ હશે આ પદાર્થમાં। માની લઉં કે આ એનો પહેલો કણ, એ પહેલા કણનું દળ એને M1 કહી દો, અને જે અક્ષની આસપાસ પરિભ્રમણ કરે છે એ અક્ષથી આ કણનું લંબ અંતર એને R1 કહી દો, બરાબર। એક કણ લીધો છે, એનું દળ લીધું છે, અને અક્ષથી લંબ અંતર કણ, માની લો કે આ અક્ષ હોય ને, એક ખાસ યાદ રાખજો, પછી મન પડે ત્યારે મન પડી અંતર ન મૂકતા, અક્ષથી લંબ અંતર આ અંતર જ મૂકવું પડે। કોઈને એમ થાય પછી ભૂલી ગયો લંબ અંતર, અક્ષથી અંતર એવો શબ્દ યાદ રહી ગયો, પછી અક્ષથી અંતર આમાંય આવતું હોય, આ અક્ષથી અંતર જ કહેવાય, આ બાજુ એ અક્ષથી અંતર જ કહેવાય, બરાબર। કયું અંતર લેવાનું છે? અક્ષથી, અક્ષને લંબ હોય ને એવું અંતર લેવાનું। હાલો, પહેલા કણ માટે ટૂંકમાં અક્ષથી લંબ અંતર, એટલે પદ થયું તમારી પાસે આ પહેલા કણનું દળ લેવાનું M1, અને અક્ષથી લંબ અંતર એનો વર્ગ કરવાની, બેનો ગુણાકાર, આ પહેલા કણ માટે કર્યું। હવે એવો બીજો કણ લ્યો, માની લો કે બીજા કણનું દળ M2 અને અક્ષથી લંબ અંતર છે R2, તો બીજા કણ માટે આવું પદ લખવું હોય તો થાય હું M2 અને R2 એનો સ્ક્વેર। પછી એવી રીતના ત્રીજો કણ, હાલો એનું દળ M3 અને અક્ષથી અંતર લંબ અંતર છે R3, તો એના માટે શું આવશે? M3 R3 સ્ક્વેર। માની લઉં કે એવા n કણ છે, આ nમો કણ છે એનું દળ Mn અને અક્ષથી લંબ અંતર છે એ Rn, તો છેલ્લું કયું આવશે? Mn Rn એનો સ્ક્વેર। આ કણ આટલા બધા છૂટા છૂટા ના હોય, મેં તો સમજવા માટે અહીં છૂટા બતાવ્યા, હા અડી અડીને જ બધા કણ છે, સૂક્ષ્મ છે, ન દેખાય એવા કણ હોય, તો સમજવા માટે મેં છૂટા લીધા। આમાં n કણ છે એવું માની લીધું મેં, n એટલે જેટલા લેવા હોય એટલા, બરાબર, n બરાબર 1 કરોડ મૂકી દો એટલે 1 કરોડ કણ થઈ ગયા। તો આ દરેક કણ માટે ટૂંકમાં દળ અને લંબ અંતર છે એના વર્ગનો ગુણાકાર, આ બધાય કણ માટે તમારે શું કરવાનો? સરવાળો, અહીંયા ડોટ, આ જે કિંમત મળે એને તમારે નામ આપવાનું છે પદાર્થની જડત્વની ચાક માત્રા, બરાબર, પહેલો ક્રમ। શેની માહિતી આપીશ તમને? તો કે જડત્વની ચાક માત્રા કઈ રીતના મેળવવી એની માહિતી મેં આ પહેલા ક્રમમાં આપીશ। ગમે ત્યારે કણનું તંત્ર MCQમાં આવે ને, 5 કણ હોય તો આવા 5 પદ થાય, 7 કણ છે 7 સ્ટેપ થાય આવા, અને 2 કણ છે તો આ બે પદ જ આવશે, એટલે આને જડત્વની ચાક માત્રા કહેવાનું। જડત્વની ચાક માત્રા માટે બીજી વસ્તુ જો, એનો એકમની જરૂર પડે, એકમ મૂકવો તો જોહે જ, આનો એકમ કેટલો હશે? તો દળ આવશે એટલે કિલોગ્રામ, અને અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર, આનો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર। આ બીજી વસ્તુ આ યાદ રાખવાની। પછી ત્રીજી વસ્તુ છે કે જડત્વની ચાક માત્રા છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે, સૂત્ર ઉપરથી ખબર પડે તો, એક દ્રવ્યના વિતરણ ઉપર, ખાસ યાદ રાખજો, કારણ કે આ MCQની અંદર જરૂર પડશે આ દ્રવ્યનું વિતરણ, અને બીજું અક્ષની પસંદગી, બરાબર છે, અક્ષની પસંદગી, આ બે વસ્તુ ઉપર આધાર રાખે। એટલે કહેવા એવું માગું છું કે દ્રવ્યનું વિતરણ બદલે
કે અક્ષની પસંદગી અક્ષ બદલે તો જડત્વની ચાક માત્રા બદલે. જો એ સમજાવું, માની લો કે અહીંયા અક્ષ મેં લીધીશ, એના બદલે થોડીક ડાબી બાજુએ અક્ષ લઈ લો અહીંયા, તો અક્ષ ડાબી બાજુ લો તો R1 અંતર થોડુંક મોટું થાય, જમણી બાજુના અંતર બધા મોટા થઈ જાય અને ડાબી બાજુના અંતર બધા કેવા થઈ જાય? નાના. જો અહીંયા અક્ષ લઉં તો અંતર બદલી જાય, એટલે એનો મતલબ એમ કે જડત્વની ચાક માત્રા શું થઈ જાય? બદલી જાય. એટલે ગમે ત્યારે જડત્વની ચાક માત્રા તમે મેળવતા હોય ને તો અક્ષ જરૂરી છે, અક્ષ મહત્ત્વની છે. બરાબર, જે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવાનું કે ને તે અક્ષથી ટૂંકમાં લંબ અંતર તમારે માપવા પડે. અક્ષ બદલાવી નાખશો, જડત્વની ચાક માત્રા બદલાઈ જાય, જવાબ નહીં આવે. બીજું દ્રવ્યના વિતરણ ઉપર, માની લો કાલો અત્યારે આ દ્રવ્યનું વિતરણ છે, આ દ્રવ્યનું વિતરણ વધારી દઉં તો આ ભાગમાં, તો આ કણની સંખ્યા વધી જાય. કણની સંખ્યા વધી જાય તો આવા પદ શું થઈ જાય? એ વધી જાય, તોય જડત્વની ચાક માત્રા બદલી જાય. એટલે આ બેમાંથી ગમે એકમાં ફેરફાર કરો, કાં તમે દ્રવ્યનું વિતરણ બદલાવો અને કાં અક્ષ બદલાવો અને જડત્વની ચાક માત્રા બદલે. બાકી ગમે એમાં તમે ફેરફાર કરો, આ ચાક ગતિ કરતો પદાર્થનો કોણીય વેગ બદલાવો, કોણીય પ્રવેગ બદલાવો, ગમે એ બદલાવો, જડત્વની ચાક માત્રામાં કાંઈ ફેરફાર ન થાય. બરાબર, બેમાં ફેરફાર થાય ને તો જ જડત્વની ચાક માત્રા બદલશે, બાકી બદલશે નહીં. એટલે પહેલી નોંધની અંદર તમારે જડત્વની ચાક માત્રા માટે આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. એક તો જડત્વની ચાક માત્રા મેળવવી કઈ રીતના, પછીનો એકમ હું, અને જડત્વની ચાક માત્રા છે શેના ઉપર આધારિત છે. હવે બીજી નોંધ જોવો, એમાં બીજી નોંધ છે મારી પાસે ચક્રાવર્તનની ત્રિજ્યા. બરાબર, કે વડે દર્શાવે છે. હવે કહેવાય કોને? જો જડત્વની ચાક માત્રાનું સૂત્ર તમારી પાસે છે, કઈ રીતના મેળવું? આ જ આકૃતિ. જડત્વની ચાક માત્રા કેટલી હતી? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ જેટલા કણ હોય એટલા. ડોટ કરી નાખ્યા. 3 હોય તો 3 સ્ટેપ આવશે, 4 હોય તો 4 સ્ટેપ આવશે, જેટલા હોય એટલા. ખાલી આ જડત્વની ચાક માત્રા છે એનું સૂત્ર છે, એમાં બધાય કણના દળ અત્યારે મેં આકૃતિમાં જુદા જુદા દર્શાવ્યા છે. પણ બધાય કણના દળ એક સરખા હોય તો માની લો કે બધાય કણના દળ સ્મોલ m જેટલા, એટલે m1 બરાબર સ્મોલ m, m2 બરાબર સ્મોલ m, m3 બરાબર સ્મોલ m, mn બરાબર સ્મોલ m, બધાય કણના દળ સરખા લઈ લો અને પછી આ સૂત્રનું સાદુરૂપ આપું તો હવે સૂત્ર કેવું થાય? અહીંયા m, પછી r1 સ્ક્વેર, પછી અહીંયા m r2 સ્ક્વેર, આવા જેટલા કણ હોય એટલા. જો એમાંથી m સામાન્ય નીકળે તો વધ્યું કેટલું? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર, આવા જેટલા પદ હોય એટલા. હવામાં n વડે હું અંશ અને છેદને ગુણું છું, n વડે. છેદમાં n, બરાબર, સ્મોલ n વડે અંશ અને છેદને ગુણ્યું તો આ mn છે ને આખા પદાર્થનું દળ થઈ ગયું. જો આવા એક કણનું દળ કેટલું છે આમાં? સ્મોલ m. એવા કેટલા કણ લીધા તમે? n. તો દળ થાય કેટલું ટોટલ? nm. આ બધાય કણના દળનો સરવાળો આટલો થાય. માની લો કે એક કણનું દળ m હોય ને 5 કણ હોય તો કેટલું દળ થાય ટોટલ? 5m. આ n કણ છે તો nm એટલે આખા પદાર્થનું દળ થયું. બધાય કણના દળનો સરવાળો થયો એટલે આખા પદાર્થનું દળ. આખા પદાર્થનું દળ હશે તો એને કેપિટલ m વડે દર્શાવીશું. બરાબર, એટલે આખા પદાર્થનું દળ થઈ ગયું. આ જ્યારે આપણે કણોનું તંત્ર પહેલી મેથડ સોલ્વ કરીને ત્યારે આવું કર્યું હતું. કણ હોય ને તેના દળ સ્મોલ m વડે દર્શાવ્યા હતા અને આખો પદાર્થ હોય ને તેનું દળ કેપિટલ m વડે દર્શાવ્યું હતું. ને આ જ પ્રમાણે કર્યું હતું. અને સાઈડમાં જે કિંમત વધી આ કિંમત એની જગ્યા ઉપર મૂકું છું k સ્ક્વેર. એટલે k સ્ક્વેર બરાબર કોની જગ્યા ઉપર મૂક્યું? તો કે r1 સ્ક્વેર r2 સ્ક્વેર, આવા n કણ છે એટલે n સુધી સરવાળો છેદમાં n. બે બાજુએ વર્ગમૂળ લઈ લો તો અહીં વર્ગમૂળમાં કેટલા આવશે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ જેટલા હોય એટલા છેદમાં n. અને આ જે કિંમત મળી કે એને તમારે નામ આપવાનું છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા. અને જડત્વની ચાક માત્રાનું નવું સૂત્ર મળ્યું. એક ઉપરનું પહેલું સૂત્ર તો છે જ, આ તો છે જ,
એ સિવાય એમ કે સ્ક્વેર, પણ એમ એટલે આખા પદાર્થનું દળ ને કે એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા જોતી તો આ સૂત્રની મદદથી મળશે. આ કણોની સંખ્યા n કણ હતા તો n કણની સંખ્યા 5 કણ હોય તો 5 મૂકવા પડે, ઉપર આવા 5 સ્ટેપ આવશે. સાદુરૂપ આપી દો ચક્રાવર્તનની ત્રિજ્યા મળે મૂકો એટલે જડત્વની ચાક માત્રા મળી જાય. બરાબર, એટલે બીજી નોંધ છે ચક્રાવર્તનની ત્રિજ્યામાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હવે એમાં ત્રીજી નોંધ, મારી આગળ બે પ્રમેયો છે. પહેલો પ્રમેય છે મારી આગળ એક સમાંતર અક્ષ પ્રમેય, અને બીજો છે મારી પાસે લંબ અક્ષ પ્રમેય. MCQ સોલ્વ કરવા માટે આ બંને પ્રકારના પ્રમેયની પણ જરૂર પડશે. સમાંતર અક્ષ પ્રમેય છે હું ટૂંકમાં નામ ઉપરથી ખબર પડી, બે અક્ષ હોય ને બે સમાંતર હોય. આ માની લો કે આવો પદાર્થ છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થઈ ગયેલું હોય ને એવું બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર. આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષ, અને બીજી આ અક્ષને સમાંતર બીજી એક અક્ષ. સમાંતર અક્ષ કીધું છે ને, તો બે અક્ષ મેં લીધી, બે સમાંતર, પણ એક દ્રવ્યમાન કેન્દ્રમાં, અને બે વચ્ચેનું અંતર હું દર્શાવી દઉં છું સ્મોલ d વડે. બે અક્ષ મેં પસંદ કરી છે. એક દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય એવી અક્ષ છે, અને બીજી એ સિવાયની એક અક્ષ લીધી. બે અક્ષ એકબીજાને સમાંતર અને ડી જેટલા અંતરે. મેં તમને કહ્યું અક્ષ ઉપર આધાર રાખે. હા, માની લઉં કે આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મારે મેળવવી હોય તો IC કહી દો. IC તો જેટલા કણ હોય તો આ સૂત્ર છે m1r1² + m2r2². પણ અંતર બધા ક્યાંથી માપવાના? આ અક્ષથી. પછી બીજી અક્ષ છે, આ બીજી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવે તો સૂત્ર તો આ જ. અંતર ક્યાંથી માપવાના? તો આ જે અક્ષથી જડત્વની ચાક માત્રા જોતી હોય ને એ અક્ષથી તમારે અંતર માપવાના. તો બે અક્ષ માટે જડત્વની ચાક માત્રા હું મેળવું, આ અક્ષને અનુલક્ષીને મેળવું અને બીજી આ અક્ષને અનુલક્ષીને મેળવું, તો બેયની જડત્વની ચાક માત્રા મળશે કેવી? જુદી. દેખો ને, અક્ષની પસંદગી ઉપર આધાર રાખે. અક્ષ બદલે જડત્વની ચાક માત્રા બદલે. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC, અને બીજી અક્ષ મેં દોરી છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. તો આ બે મૂલ્ય હરખા નહીં. આ મેળવવા માટે અંતર બધા અહીંથી માપવા પડશે, અને આ મેળવવા માટે અંતર બધા અહીંથી માપવા જો. એટલે બેય માટે જડત્વની ચાક માત્રા જુદી છે, પણ બેય જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ આ પ્રકારનો છે. I = IC + MD². I એટલે આ સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, IC એટલે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, M એટલે આખા પદાર્થનું દળ, અને D એટલે બે સમાંતર અક્ષ વચ્ચેનું લંબ અંતર. બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું. અને આકૃતિ સાથે આ સમાંતર અક્ષ પ્રમેય છે. કારણ કે આ તમારી આગળ ગમે ત્યારે હશે. હજી આગળ હું નોંધ કરાવું છું. એ નોંધ કરાવીશ ને તો એમાં એક કોષ્ટક યાદ રાખવાનું કે આ સળીઓ હોય, સળીઓ તેનું દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mL²/12 હોય. આ હું કોષ્ટક હમણાં યાદ રાખીશ તમને. બરાબર, કોષ્ટક યાદ રાખવાનું છે. એટલે આ જડત્વની ચાક માત્રા ગમે ત્યારે તમારી પાસે હશે. આના પછી અમુક નોંધ કરી લઈ, પછી અત્યારે નથી. અને આ મેળવીએ ને તો ડાયરેક્ટ આ પ્રમેયનો ઉપયોગ કરો, સમાંતર અક્ષ હોય તો આ પ્રમેયનો ઉપયોગ કરો, સીધી જડત્વની ચાક માત્રા તમને મળી જાય. છતાં એ ન સમજાય તો જ્યારે આ ઉપયોગ કરીશ ને MCQની અંદર ત્યારે પાછું સમજાવીશ કે કઈ રીતનાનો ઉપયોગ કરવો. બીજું લંબ અક્ષ પ્રમેય, એનો ઉપયોગ MCQમાં હું હાવ ઓછો કરવાનો, મોસ્ટ ઓફ ઉપયોગ આનો કરીશ. લંબ અક્ષ પ્રમેય શું છે? સમતલીય આકૃતિ હોવી જોઈએ. સમતલીય આકૃતિ, રૂપિયાના સિક્કા જેવી રચના. 3 અક્ષ લેવાની, 3 અક્ષ. એમાં એક છે ને એ જે પદાર્થ છે એના સમતલમાંથી પસાર થતી હોય, બીજી અક્ષ એ પદાર્થના સમતલમાંથી પસાર થતી હોય, અને ત્રીજી અક્ષ છે ને આ પદાર્થનું સમતલ છે ને લંબ હોય. આવી 3 અક્ષ હોય. માની લઉં કે આને X અક્ષ કહી દો, આ Y અક્ષ કહી દો, અને Z અક્ષ કહી દો. તો આ પદાર્થના સમતલમાં કઈ એવી X અક્ષ અને Y અક્ષ, આ સમતલને લંબ કઈ એવી Z અક્ષ. તો Z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવો.
એ જડત્વની ચાક માત્રા એક્સ અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાક માત્રા અને વાય અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. બરાબર. લંબ અક્ષ કદાચ અહીં વાય અક્ષ લંબ હોત ને તો અહીંયા આઈ વાય બરાબર આઈ એક્સ પ્લસ આઈ ઝેડ થઈ જાય. કદાચ અહીં એક્સ અક્ષ લંબ હોય ને તો અહીંયા આઈ એક્સ બરાબર આઈ વાય પ્લસ આઈ ઝેડ થઈ જાય. બરાબર. અક્ષ બદલે ત્રણ અક્ષ જુદી જુદી હતો, ત્રણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે એ જુદી જુદી મળશે. એની વચ્ચેનો સંબંધ આ પ્રકારનો મળે. પણ બે સમતલમાં હોવી જોઈએ, એક લંબ હોવી જોઈએ, ત્યારે આનો ઉપયોગ કરી શકશે. એટલે ત્રીજી નોંધની અંદર આ પ્રમેય યાદ રાખવાના. ત્રીજી નોંધ અહીંયા